તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો તમે જુઓ કે આજે છે ખેરાલુથી આગળ પ્રોગ્રામ, તો આપણા મિત્રો લોકો આવી ગયા હતા લેવા માટે, તો આપણે એમની ગાડીમાં બેસીને જઈશું હવે રિંકુભાઈના ઘરે। A few moments later. તો તમે જુઓ કે આપણે રિંકુભાઈના ઘરેથી ગાડી લઈને એકદમ પેક કરીને નીકળી ગયા છીએ હવે પ્રોગ્રામમાં જવા માટે। તો જો આપણા આયરા ઢોલાભાઈ, જય હિન્દ દોસ્તો। તો તમે જુઓ કે અમે આવી ગયા ચા પીવા માટે। वाला बिस्कुट का पैकेट कितना का है जी? તો તમે જુઓ આ છે આપણા આકાશભાઈ। તો ચાલો હવે પી લઈએ ચા, નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે। 3 hours later. તો જો પ્રોગ્રામના લોકેશન ઉપર આવતા હોય તો આપણને બહાર દીધા જમવા માટે, કારણ કે લેટ થઈ ગયા હતા આપણે એટલે। તો જો જમવામાં તો હતી પહેલા સ્ટાર્ટિંગમાં પકોડી, તો જો આ બધાના મોઢા જો ખાલી। તો જો પકોડીમાં તો કોઈ ખાસ મજા ના આવી, પેટ ના ભરવાનું તો પાકું ભોજન લઈ લીધું ને આવી ગયા જમવા માટે। તો જો આપણા ઢોલા, જય હિન્દ દોસ્તો। તો ચાલો આપણે જમી લઈએ, જમીને પછી મળીએ સ્ટેજ ઉપર। તો આ છે આપણા આકાશભાઈ, શું કે સાંભળો। तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। તો તમે જુઓ કે આપણે આવી ગયા સ્ટેજ ઉપર, તો જો બધા આવી ગયા છે, તો ચાલો હવે કરીએ પ્રોગ્રામ ચાલુ। તો તમે જુઓ બ્રેક પડી ગયો, ચા વાળા ભાઈ આવી ગયા ચા લઈને, તો આપણે પી લઈએ ચા। અને રિંકુભાઈ શું કે છે સાંભળો। ચા તું પી લે। A few moments later. તો ફાઇનલ જો કે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો, ને આ ભાઈને શું થઈ ગયું જો નીચે આરોટો મળે। આપણને લાગે છે કે તો તમે જુઓ કે પ્રોગ્રામ થઈ ગયો પૂરો, તો ચાલો હવે કરી લઈએ ઇન્સ્ટ્રુમેન્ટ પે। A few moments later. તો ફાઇનલ જો પ્રોગ્રામ પતાવીને આવી ગયા ચા નાસ્તો કરવા માટે। તો આજે ચા નાસ્તામાં છે થેપલા અને ચા, તો ચાલો આપણે કરીએ ચા નાસ્તો, પછી નીકળીએ ઘરે। A few moments later. તો ફાઇનલી પ્રોગ્રામ પતાવી નીકળી ગયા છે ઘરે જવા માટે। તો સવારના વાગે છે 5:15, તો હવે જઈશું ઘરે। તો આજનો વ્લોગ આટલો જ હતો। કેવો લાગ્યો મારો વ્લોગ કમેન્ટ કરી જણાવજો। તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં।